અમદાવાદમાં કાયદાનો રક્ષક જ જાણે બન્યો છે ભક્ષક। પોલીસ ઇન્સ્પેક્ટરે લિફ્ટમાં યુવતીની છેડતી કરી દીધી। લિફ્ટમાં પીઆઈ બરકત અલી ચાવડાએ શારીરિક અડપલા કર્યા। વિશાલા સર્કલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટનો આ પૂરો બનાવ છે। પીડિતાએ છેડતી અંગે વેજલપુર પોલીસ મથકે નોંધાવી છે ફરિયાદ। બરકત અલી ચાવડા ગાંધીનગરમાં પીઆઈ હોવાની માહિતી છે। તો પીઆઈ બરકત ચાવડા ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવે છે। બરકત ચાવડા ગાંધીનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરે છે। બીકે ચાવડા 20મી તારીખથી માંદગીની રજા પર છે। પીઆઈ બરકત ચાવડા હાલ વેજલપુરમાં રહે છે। બરકત ચાવડાનો મોબાઈલ ફોન પણ હાલ તો સ્વિચ ઓફ આવી રહ્યો છે। ફરિયાદ છે છેડતીની છે। એમાં એવું છે કે એલિકોન ટાવર વિશાલા પાસે આવેલું છે, બસ સી બ્લોકમાં ફરિયાદી રહે છે। એ સાંજે એમના મામાના ઘરે જવા માટે એ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા 2-3 માણસો બેઠેલા અંદર હતા। પછી બીજા માળે જે આરોપીઓ જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને ની લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું, પણ આરોપીએ એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ 9મા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે શારીરિક અડપલા થયેલા। ત્યાર પછી 9મા માળેથી પાછી નીચે આવેલી અને એ જે 6ઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ 181માં ફોન કરી બોલાવેલ અને ત્યારબાદ પોલીસને જતાં પોલીસે ફરિયાદ નોંધેલી છે। આ કામે તપાસ ચાલુ છે। અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ જે પીઆઈ બરકત અલી ચાવડા સામે નોંધાઈ છે। એ બરકત અલી ચાવડા ગાંધીનગર કંટ્રોલ રૂમ જે છે ગાંધીનગર એસપી કચેરીમાં એ કચેરીમાં ફરજ બજાવે છે, પણ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો બરકત અલી 20 તારીખથી જ રજા પર ઉતરી ગયા છે। સિક લીવમાં તેઓ ઉતર્યા છે અને સ્વાભાવિક છે કે સિક લીવ દરમિયાન તેઓ જ્યારે હાજર થશે ત્યારે એટલે એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે તેઓ અહીંયા સીધી રીતે રજા પર છે। ક્યાંક ને ક્યાંક જે પ્રકારની છેડતીની ફરિયાદ તેમની સામે નોંધાઈ છે અને એની તપાસ હવે પોલીસ પોતે કરવાની છે। પોતે પણ બરકત અલી પોલીસમાં પીઆઈ કક્ષાની નોકરી કરે છે અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગર સ્ટેટ જે ગાંધીનગર એસપીનો જે પોલીસ કંટ્રોલ રૂમ છે એમાં જ તેઓ ફરજ બજાવે છે। જો કે 20 તારીખથી તેઓ અહીંયા હાજર થયા નથી, આવ્યા નથી, એટલે આ સમગ્ર કેસમાં તેમનો પક્ષ શું છે એ હજુ સુધી કહી શકાય એવું નથી, પણ ક્યાંક ને ક્યાંક અહીંના જે લોકો અહીંયા જે કામ કરે છે એ લોકોનું એવું સ્પષ્ટ માનવું છે કે કાયદાના જાણકાર વ્યક્તિ છે, આ ફરિયાદ કેમ નોંધાઈ એ એમને પણ હજુ ખબર નથી। કેમેરામેન મુકેશ સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।